અમદાવાદના ઓઢવ ખાતે રબારી વસાહતની મુલાકાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે લીધી અને તેમણે કપિલ દેસાઈના ઘરની મુલાકાત પણ લીધી. નાગરિકો 1952 દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી કોઈ ગેરકાયદેસરની આવી નથી અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી. કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ મળ્યા ને અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ સરકાર ત્યાં બુલડોઝર નથી. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો. નોટિસ તમે થોડા દૂર ઉભા રહેશો. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ, કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે. આપો વૈકલ્પિક વ્યવસ્થા, પૂરતો સમય આપો. ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટે. પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, કોઈ નોટિસ નહીં, કોઈકને એક દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો. તો આ લોકશાહી છે? ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે. ભગવાનના નામે મત લો છો ને તમે, તમને એ ભગવાન પણ માફ નહીં કરે. અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આજે કોઈ એક કે બે નું ટૂંકું હોય, પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરું કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ, કોઈ એક વર્ગ, કોઈ એક ધર્મ નહીં. આપણે ગરવા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર. સાહેબ સંતરામ એક મિનિટ. એની એક લાગણી છે કે માની લો કે મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ લઈને જો શક્તિસિંહ બાપુ છે કોંગ્રેસ એના આગેવાનોને લઈને મુખ્યમંત્રી સમક્ષ જો રજૂઆત થાય તો કદાચ આનો કોઈ બદલો રસ્તો આવે કે અને જે સંસદનું સત્ર મળી રહ્યું છે ત્યાં પણ આ ગુજરાતનો અવાજ કે આ જે પીડિતોનો અવાજ છે પહોંચશે કે કેમ? શું કઈ અપેક્ષા તમારી પાસે રાખો છો? એવું માનું મુખ્યમંત્રી અહીં આવે, આ પૂરી મુલાકાત લે, અહીંના લોકોની વ્યથા સાંભળે અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનતી ડિમોલિશન ના થાય. મુખ્યમંત્રી